ટોળા ખાતે આવેલ સમર્પણ વિદ્યાલય દ્વારા સપનો કી ઉડાન વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ થાય તેવા ઉદ્દેશ્યથી વાર્ષિકોત્સવનું આયોજન કરાયું હતું। તેમજ નર્સરીથી ધોરણ 12ના વિદ્યાર્થીઓ વાર્ષિકોત્સવમાં જોડાયા હતા। આ ઉપરાંત વિદ્યાર્થીઓ દ્વારા ગણેશ વંદન, જંગલ કેરા પ્રાણીઓની રેલગાડી, ઢોલીડા રે મારો ઢોલડા, કાના સોજા જરા, પપ્પા મેરે હીરો, મારા મલકના માયાડુ માનવી વગેરે ગીતો પર વિદ્યાર્થીઓએ પરફોર્મન્સ કર્યું હતું। વિદ્યાર્થીઓ દ્વારા સમાજમાં સારો સંદેશો ફેલાય તેવા નાટકો ભજવ્યા હતા। આ દરમિયાન બહોળી સંખ્યામાં સ્કૂલના શિક્ષકો અને વાલીઓ વાર્ષિકોત્સવમાં જોડાયા હતા। મારું નામ જોશી કૌશિક કારાભાઈ છે। હું સમર્પણ વિદ્યાલયમાં પ્રિન્સિપાલ તરીકે ફરજ બજાવું છું। આજે સપનો કી ઉડાન વાર્ષિક ઉત્સવનો અમારી શ્રી સમર્પણ વિદ્યાલયમાં 2 દિવસ માટે જે છે કાર્યક્રમ યોજવામાં આવેલો છે। આ 2 દિવસના કાર્યક્રમમાં વિદ્યાર્થીઓએ જે છે એ પોતે પૂરા આખા વર્ષ દરમિયાન જે અથાગ મહેનત કરેલું છે એ માત્ર શિક્ષણ જ નહીં પરંતુ સાહિત્ય સંગીત કલા વિહીન અર્થાત સાહિત્ય, સંગીત, કલા વગેરેમાં પોતાનું કૌશલ્ય જે છે એ પ્રદર્શિત કર્યું છે। કૌશલ્ય જે છે, આવડત છે, ટેલેન્ટ છે એ પ્રદર્શિત કરી છે। એમાં અનેક પ્રકારના જે છે આપણે ભારતીય સંસ્કૃતિને લગતા ભરવાડ રાસ છે, ત્યાર પછી અનેક પ્રકારના જે છે એ વાલીઓને અને સમાજને જે છે એ સંદેશ આપે એવા અનેક પ્રકારના સોશિયલ મીડિયાનો અત્યારે આપણે જોઈએ છે કે વધારે પડતો ઉપયોગ થઈ રહ્યો છે। તો સોશિયલ મીડિયાથી અત્યારે કઈ રીતે બધાની માનસિકતા જે છે એ ઘડાઈ રહી છે અને વાલીઓએ તેમજ અમારા સ્કૂલ તરફથી એવો પ્રયાસ કરવામાં આવેલો છે કે વિદ્યાર્થીઓ જે છે એ સોશિયલ મીડિયાથી દૂર અને દૂર રહેતો જાય અને સોશિયલ મીડિયાનો બંને ત્યાં સુધી ઓછો અને સદુપયોગ કરે એવા અનેક પ્રકારના સંદેશાઓ સાથે પ્રાઇમરીથી લઈ અર્થાત નર્સરીથી લઈ અને ધોરણ 12ના વિદ્યાર્થીઓ દ્વારા જે છે એ વાર્ષિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે અને પોતાની અથાગ મહેનતથી પોતાનું દરેક પ્રકારનું કૌશલ્ય જે છે એ અહીંયા પ્રદર્શિત કરશે। વાલીઓ આપ જોઈ જ શકો છો કે જે સમર્પણ વિદ્યાલયનો કોઈ પણ પ્રકારનો નાનો અથવા તો મોટો કાર્યક્રમ હોય ત્યારે વાલીઓ દરેક વાલીઓ જે છે એ પોતાનો જ કાર્યક્રમ છે એવા ભાવથી અચૂક જે છે પધારે છે। આજે આ વાર્ષિક ઉત્સવમાં આપણે જોઈ શકો છો કે વાલીઓને બેસવા માટે જે છે એ જગ્યા પણ મળી નથી રહેતી। તો વાલીઓનો પણ અમે અનેક પ્રકારના કાર્યક્રમો કરીએ છીએ તો એનો પણ અલગ પ્રકારનો સાથ અને સહકાર છે તો એનો પણ ખરા દિલથી અમે આભાર વ્યક્ત કરીએ છીએ। બાળકોને વાલીઓને અમે એક જ સંદેશો આપવા માગીએ છીએ કે અત્યારે આપણે જોઈએ છીએ કે ભાઈ ઘર તૂટે છે અર્થાત અત્યારે મનુષ્ય જે છે એ સંકુલ એટલે કે સમૂહમાં જે છે રહેતા નથી। અત્યારે અલગ અલગ પ્રકારના જે છે એ વ્યવસાય, ધંધા, રોજગારના કારણે માતા પિતા છે પોતાના બાળકોને જે છે એ સમય આપી શકતા નથી। તો અહીંયાથી વાલીઓ અને વિદ્યાર્થીઓ દ્વારા, શિક્ષકો દ્વારા જે છે એક જ પ્રયાસ કરવામાં આવેલો છે કે બધા સંપ વિના એટલે કે બધા સાથે રહે અને અલગ અલગ પ્રકારના જે કાર્યક્રમો છે, અલગ અલગ પ્રકારના જે સમાજ સાથે સંકળાયેલા કાર્યો છે એ પોતે અવિરત કરતા રહે અને અમારા વિદ્યાર્થી મિત્રો જે છે પોતાના અથાગ મહેનત અને પ્રયત્નથી જે છે અલગ અલગ પ્રકારના આવા કૌશલ્ય જે છે એ વારંવાર બતાવતા રહે છે। વાછાણી આનંદ સમર્પણ વિદ્યાલયમાં વાર્ષિક મહોત્સવનું જે આયોજન કરવામાં આવ્યું છે અત્યારે એવું દર વર્ષે અહીંયા આયોજન કરતા હોય છે આ લોકો। મારી ડોટર અત્યારે નર્સરીમાં અભ્યાસ કરે છે અને મારા ખ્યાલ મુજબ અહીંયા દર વર્ષે આ રીતના કાર્યક્રમોનું આયોજન દર વર્ષે કરવામાં આવે છે જેથી કરીને અહીંયા આગળ ભણતા દરેક વિદ્યાર્થીઓનું પ્રતિભાઓને બહાર લાવી શકે અને પોતાની અને બધાની પોતાની અલગ શિક્ષણ સિવાય પણ અલગ અલગ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ રસ દાખવી શકે એટલા માટેથીને આવું આયોજન કરવામાં આવે છે। અને શાળા તરફથી આયોજન દરમિયાન ખૂબ જ સારી એવી વ્યવસ્થા પણ કરવામાં આવે છે। ખૂબ જ સારી એવી કૃતિઓ અમે જોવા મળી છે અને શિક્ષકો દ્વારા પણ ખૂબ જ વિદ્યાર્થીઓ પાછળ મહેનત કરી હોય એવું લાગે છે। રાઠોડ દેવાંશી મોહિતભાઈ, હું સમર્પણ વિદ્યાલયમાં અભ્યાસ કરું છું અને 9th ક્લાસમાં ભણું છું। પહેલાં તો હું મારી સ્કૂલનો આભાર માનીશ કે અમને આ સપનો કી ઉડાન વાર્ષિક ઉત્સવમાં અમને મોકો આપ્યો અને થેન્ક્સ ટુ યુ ઓલ ટીચર્સ એન્ડ સ્કૂલ મેમ્બર્સ કે અમને મહિના દિવસની પ્રેક્ટિસમાં અમારા મેડમે સરે ખૂબ જ સહભાગી બન્યા છે। અમારો ડાન્સ છે રંગીલો મારો ઢોલડા, એમાં 6 સભ્યો છે। નાનાથી લઈને મોટા સુધીના ડાન્સ છે, પછી નાટક છે, એમ કૃતિઓ છે અલગ અલગ છે। એમાં નાના વિદ્યાર્થીઓ છે, એલકેજી, એચકેજી, મોટા વિદ્યાર્થીઓ છે, બધા વ્યક્તિઓએ ખૂબ જ પ્રેક્ટિસ કરી છે એમની। મારું નામ વેકરિયા મીત અરવિંદભાઈ છે। હું ધોરણ 7નો અભ્યાસ કરું છું અને અમે 9 જણા થઈને આરંભે પ્રચંડ ડાન્સ શરૂ કરવાના છે અને અમે 1 મહિનાથી પણ વધારે પ્રેક્ટિસ કરી છે। અમને ખૂબ મજા આવશે કે અમે સપનો કી ઉડાનમાં અમે ભાગ લીધો અને
અમે સારી મહેનત કરીને અમે સારું પરફોર્મન્સ કરશી અને અમે ખૂબ પ્રેક્ટિસ કરી છે.